સમગ્ર રાજ્યની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની ચૂંટણી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ માટે દ્વારકા જિલ્લામાં 19 આગેવાનોએ પક્ષના જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી છે। આ ચૂંટણી પ્રક્રિયામાં પક્ષના ચૂંટણી અધિકારી તરીકે હિરેન હિરપરા અને સહ ચૂંટણી અધિકારી તરીકે ધર્મરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રક્રિયા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા બીજેપીના કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી। કુલ 19 દાવેદારો પૈકી એક મહિલા દાવેદારે પણ પ્રમુખ બનવા માટે નામાંકન દાખલ કર્યું હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બીજેપી પ્રમુખ મયુર ગઢવી સહિત અન્ય 17 પુરુષ દાવેદારોએ પોતાના નામાંકન રજૂ કર્યા છે, જેમાં મયુર ગઢવી ઉપરાંત બલુભાઈ ગઢવી, સંજય નકુમ, શૈલેષ કણઝારિયા, જીતેન્દ્ર કણઝારિયા, રસિક નકુમ, દેવરાજ ચોપડા, ટપુભાઈ સોનગરા, ડીએલ પરમાર, પરબત ભાદરકા, પ્રભાત ચાવડા, ડોક્ટર કંડોરિયા, પાલાભાઈ કરમુર, કાનભાઈ કરમુર, લખમણ ચાવડા, કિશોરસિંહ જાડેજા, નટુભા જાડેજા, કેતન મોટલા અને ફાલ્ગુની વ્યાસનો સમાવેશ થાય છે।